पनीर चई पनीर बनाओ पनीर अंगारा तो फाइनली જોઈ શકો છો વાર કાઢી લીધો અમારે ચડે ઊંઘ બહુ લેટ થઈ ગયા છે વરસાદમાં પણ પડ્યો એટલે ભૂકા કાઢ નાખીને વાર કાઢી હવે થાય છે તો પટોળા પણ કહેવામાં આવે છે કાયરા પણ કહેવામાં આવે છે તો શું રમો છો ચેર રમવાનું ચેર જો આપણું આ ઘર છે અને અહીંયા ખેતર છે મરચી રોપી છે આટલી બીજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો સાંજનો સમય થઈ ગયો સાંજનો લોક વાતાવરણ કેવું છે તો જો ચારે કોરા અંધારું જ છે જ અને સાંજનું વાતાવરણ કેવું છે ભેંસ જોઈએ બનતી છે લઈ જવાનો ઘરે ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ મરચી તો આજે આટલું ખાતર કાઢી નાખ્યું છે મરચી અને આ સાઈડની મરચી તમને બતાવું ડબલ કેવરો તો અમુક ડૂલ પડે એટલે આ મરચી અહીંથી છોડો કાઢી જ્યાં ડૂલ હોય તો રોપી દેવાની એટલે આ રીતની અમે ડબલ રોપી છે અને અત્યારે હું ખેતરમાં છું ખેતરમાં એટલે આપણા ઘર જોડે ખેતર છે જો આપણું આ ઘર છે અને અહીંયા ખેતર છે મરચી રોપી છે આટલી બીજી રોપવાનું હતું દૂધી રોપવાની હતી તો ફાઇનલી વરસાદ એટલો બધો પડી ગયો ચારા બનાવેલા પણ ચાલી ગયા તો આ બધું એટલું બધું પાણી હતું વાત જ ના થાય કાળો પણ પાણી નીચે પણ તમને કેટલું પાણી થાય એ બતાવો તો ચાલો કન્ટિન્યુ બની રહેજો અમારા કેટલું બધું પાણી કેનાલનું આવ્યું હતું અને હજુ બી જાય છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહો બતાવો ને અહીંથી ફાડ્યું આપણે ત્યારે આ બધું ખાડો પાણી જતું ફાઇનલી કારેલીના વેલા વાડે ચડી ગયા તો વાડ કારેલી જોઈ શકો છો વાડ કારેલી જો અમારે ચડે ઊંઘ બહુ લેટ થઈ ગયા છે વરસાદમાં પણ પડ્યો એટલે ભૂકા કાઢ નાખીને વાડ કાઢી હવે થાય છે તો પટોળા પણ કહેવામાં આવે છે કારેલા પણ કહેવામાં આવે છે તો અમારે આ ના કારેલા વધારે પસંદ કરે છે મોડવાના કારેલા કરતાં આ કારેલાનું શાક બહુ મીઠું લાગે છે કોને કોને ખાધી કમેન્ટ કરી દો અને રોડ ઉપર આપણે આવી ગયા છીએ તો ફાઇનલી જુઓ અહીંયા આપણું ઘર ખેતર ને અહીંયા રોડ છે અને આ વાડ કાઢેલી છે અને જોઈ શકો છો રોડની બાજુમાં નીચે કેટલું પાણી હતું ચાલો કન્ટિન્યુ બન્યા રહો બતાવું તમે કેટલું પાણી હતું અત્યારે જાય છે અને જબરજસ્ત પાણી જતું હતું અને જો આ વાડ કાઢેલી ઉપર એટલા બધા કાયરા થાય આજુબાજુ તો આ વખતે લેટ વરસાદ આવ્યો એટલે વરસાદના કારણે મોડી થઈ છે કાઢેલી પણ જો કંકોડી પણ ઘણી બધી છે આપણા વેરે વાડે તો ચાલો બન્યા રહો પાણી બતાવું નીચે તો ફાઇનલી હું આવી ગયો નીચે અને અહીંયા કેટલું પાણી હતું તો આ જોઈ શકો છો અત્યારે હજુ પાણી જાય છે કોઈ શીળા થોડા દેખાય છે બાકી ત્યાં ઝૂમ કરીને જોઉં તો ડેટી હતી હજુ વેણારો નહીં અને જતી રહી જોવા મોડવાની બાજુમાં તો એ લીલીસમ ડેટી જતી રહી છે તો કારણ કે વરસાદ એટલો બધો ભયાનક પડ્યો છે હજુ પાણી આમ જાય છે તે પેલી નેર બાજુ જબ્બર વહેરો પડે છે આમથી પાણી આવે છે અમારા ભાગોળ તરફથી ભાગોળમાં રહીને એ સુધી પાણી આવે છે તો આગળનો આવો રોડ છે એ બંધ જ છે એટલે અત્યારે જાય એવું થઈ ગયું ફાઇનલી છોકરા આપણા ઘરે ઘરે રમત છે બધા તો હું રમત આપણે ત્યાં જઈને બ્લોગ બનાવ્યો બધાએ તો અંતે બનાવીશું ને કંઈ રમતા બંધ થઈ જશે તો જુઓ શું રમો છે દડો કેચમ કેચ રમો છે દીસુનું કંઈક અલગ અંદાજ છે જો શું રમો છો ચેર રમવાનું ચેર રમવાનું ચેર રમવાનું અને આપા મોરાઈ છે ડુંગળી શું બનાવે આજે શું બનાવવાનું આજે પનીર ટીકા બને તો આપણે પનીર ટીકા બનાવવાનું છે પપ્પા લઈને જાય છે પંપ ભગવાન છે હા તો ફાઇનલી પનીર કાલે ભજીયા હતા આજે પનીર છે અને વરસાદની મોસમમાં વરસાદ પડે ત્યારે તો નહીં બનાવતું પણ આજે બનાવીએ કંઈક વરસાદ બહુ પડે ત્યારે તો ખબર તમને વાવાઝોડું વરસાદ હોય તો બધું અહીંથી વાસોટા આવે એટલે પલળ્યા અને તાકે ગેસ પણ પતી ગયો હતો અને હાલ તો કન્ટિન્યુ આજે પ્રોગ્રામ છે પનીરનો આ પનીર લાયા પેલી વખતે સારા પનીર હતા છૂટું એ રહ્યો ડેરીમાં લાયા એટલે સારું આ બેન્ડ કરી દીધા હા પનીર તો આપણે ખાઈએ ફાઇનલી પનીર બનાવવાનું છે ડુંગળી કઢાઈ બધું મસાલો મમ્મી કરે છે અને આ બનાવે છે પનીર ચઈ પનીર બનાવો પનીર અંગારા તો ફાઇનલી પનીર અંગારા બનાવો જોઈએ કેવું બને કાલે બીજાનો ટેસ્ટ હતો આજે પનીર અંગારા તો વરસાદની મોસમમાં તો એવું નહીં થતું કારણ કે વાવાઝોડું વરસાદ આવે કંઈ ઘણા ઉઠતું રહે અને મમ્મી જો બનાવવાળા અલગ હોય મસાલો કરવાવાળી બીજી અલગ હોય તો એ ફાઇનલી સરવડે તો કેમ નાખી
મમ્મીએ મસાલો એટલે આને કીધું ગ્રેવી કાઢવાની ઢોકી દે કરી સોડા ના આવડે તો ગાઈસ वो બનાવી રહ્યું છે પનીર પનીર અંગારા ખાવાની મજા આવશે ચાલો કન્ટિન્યુ બન્યા રહો પનીર બતાવીએ કેવું બને તો નાખી દીધી છે પહેલાં ડુંગળી અને આની ગ્રેવી બનશે અને ટોમેટોની પણ ગ્રેવી બનશે મસાલો કરી નાખ્યો છે લે તું શું બનાવે રોટલા બનાવું બનાવે છે બાજુ રોટલા નવો કરાવી શરૂઆત કરી નાખી કરાવવા સકન કર્યા છે અને ફાઇનલી આને પનીર બનાવી દીધું છે જેવું બને ચાલો તમને બતાવી દઈએ તો હોટલ જેવું પનીર બનાવી દીધું છે મસાલો બધો નાખી દો સોના લેવું નહીં નાખવાનું નાખી પહેલાં તો જો પનીર ને બધું બની ગયું છે આ રીતના ધોળા નાખે એટલે જોરદાર શાક લાગે હા એ હું પનીર જો એટલું સિનિયર હોટલ જैसा પનીર તો ભાઈ જબરજસ્ત લાગે છે લાइट करूँ तो जबरदस्त लागे लाइट नहीं ये साइड चालू मुझे वो पनीर लागे है तो एक पनीर बनाई दीधું રેડી તો ચાલો ખાવું તમારે હવે તો કાલે ભજીયા ખાધા તો ભાઈ હવે પનીર ખાવાનું થઈ ગયું ને પરિવાર બધા પેલુંમાં ગોઠવાઈ ગયા હતા મમ્મી લેવા આવી છે પનીર જો હાલ દે પનીર હવે પરિવાર ચાલો તો આ બાજુ આજ તો કાઢી બે પંખા છે હા બે બાજુ કાઢી છે બધી જો દિવસો બધી જગ્યાએ બધા અહીંયા બેઠા છે અને પનીરમાં આપણું તૈયારી થઈ ગઈ જય માતાજી મિત્રો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મમ્મી બધું લઈ જાય છે અને આપણું પનીર પણ રેડી છે જોઈ શકો છો એકદમ મસાલેદાર પનીર તો એ કન્ટિન્યુ આવા બ્લોગ જોવા મળે નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે હવે નવા બ્લોગ ચેનલ માતા નવા લાઈક સબસ્ક્રાઈબ કરી